જન્માષ્ટમીની રજાઓ દરમિયાન પોરબંદરવાસીઓ માટે ફરવા માટેના સ્થળોમાં એક સ્તરનો ઉમેરો થયો છે. મુખ્યમંત્રીએ 5 એકરમાં ફેલાયેલા અને ₹10 કરોડના ખર્ચે નિર્મિત હરસિદ્ધિ વનનું લોકાર્પણ કર્યું છે, જે નયનરમ્ય સ્થળ પોરબંદરથી માત્ર 40 કિલોમીટર જ દૂર છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પોરબંદરવાસીઓ નજીકના પ્રવાસન સ્થળોએ ફરવા માટે જતા હોય છે, ત્યારે આવા સ્થળોમાં વધુ એક સ્તરનો ઉમેરો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધવી ખાતે હરસિદ્ધિ વનનું લોકાર્પણ કર્યું છે. પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કંડારાયેલી સાંસ્કૃતિક વનોના નિર્માણની શૃંખલામાં પ્રસિદ્ધ દર્શનીય સ્થળ હર્ષદ નજીક નિર્મિત હરસિદ્ધિ વન 23મું ઉપવન છે. મુખ્યમંત્રીએ 5 હેક્ટરમાં નિર્માણ પામેલા હરસિદ્ધિ વનનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરી તેની મુલાકાત લીધી હતી અને સેરેમોનિયલ ગાર્ડન ખાતે કૃષ્ણવડનું સ્થાપન કર્યું હતું. દ્વારકાથી સોમનાથ જતા પ્રવાસીઓ માટે બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે સાબિત થનારા હરસિદ્ધિ વનમાં મુખ્ય આકર્ષણના કેન્દ્રો જોઈએ તો મુખ્ય પ્રવેશ દ્વાર, પ્રવેશ પરિસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટિકા, સેરેમોનિયલ ગાર્ડન, શ્રીકૃષ્ણ ઉપવન, શ્રીકૃષ્ણ કમળ વાટિકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટિકા, આયુષ વન, વન કવચ, વાઇલ્ડ લાઇફ ઝોન, તાડ વાટિકા, પવિત્ર ઉપવન, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોકવે, ગુગળ વન, કેક્ટસ વાટિકા વગેરે જેવા વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉપરાંત બાળવાટિકા, સેલ્ફી પોઈન્ટ ગાર્ડન, બીચ થીમ સિટિંગ એરિયા, મેડિટેશન, ગઝેબો, સનસેટ પોઈન્ટ પ્રવાસીઓને આકર્ષિત કરશે. પર્યટકોની સુગમતા ધ્યાને લઈ પાર્કિંગ એરિયા, ટોયલેટ અને પીવાના પાણી, રોપા વેચાણ કેન્દ્ર જેવી જન સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વનમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો જેવા કે વડ, પીપળો, પ્રાગવડ દરિયાકાંઠે ઉછરી શકે તે માટે અનુરૂપ રોપાઓ, પીલું, નાળિયેર, બદામ, અરણી વગેરે વૃક્ષો પણ ઉછેરવામાં આવેલા છે. વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત 41,619 રોપાઓનું વાવેતર કરાયું છે. નોંધનીય છે કે કુલ મળીને 5 એકરમાં ફેલાયેલા અને રાજ્ય સરકાર દ્વારા ₹10 કરોડના ખર્ચે નિર્મિત હરસિદ્ધિ વનના લોકાર્પણ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાને બીજા સુંદર સાંસ્કૃતિક વનની ભેટ મળી છે. અગાઉ વર્ષ 2023-14માં વન મહોત્સવ અંતર્ગત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે નાગેશ વનનું લોકાર્પણ કર્યું હતું. નવા સાંસ્કૃતિક વનના લોકાર્પણ સાથે દેવભૂમિ દ્વારકાના પ્રવાસન સ્થળોમાં વધુ એક આકર્ષણ ઉમેરાયું છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આજે દ્વારકાના ગાંધવીમાં દરિયા કિનારે સુંદર સાંસ્કૃતિક વનનું નિર્માણ થયું છે. આટલે દૂર સુંદર વન બની શકે એવી કોઈ કલ્પના પણ ન કરી શકે. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની ઝલક દર્શાવતી સૌરાષ્ટ્રની સુગંધ થીમ સાથે સાંસ્કૃતિક હરસિદ્ધિ વનમાં નવા અભિગમ સાથે પ્રવાસીઓને અનેક આકર્ષણો જોવા મળશે. આ વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટિકા, આયુષ વન, વન કવચ, વાઇલ્ડ લાઇફ ઝોન, બાલવાટિકા, પવિત્ર ઉપવન, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોકવે, ગુગળ વન, કેક્ટસ વાટિકા વગેરે જેવા વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બાળવાટિકા, સેલ્ફી પોઈન્ટ, બીચ થીમ સેટિંગ એરિયા, મેડિટેશન, ગઝેબો સનસેટ પોઈન્ટ પ્રવાસીઓને આકર્ષિત કરશે. પર્યટકોની સુગમતા ધ્યાને લઈ પાર્કિંગ એરિયા, ટોયલેટ અને પીવાના પાણી, રોપા વેચાણ કેન્દ્ર જેવી જન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. દ્વારકા સોમનાથ સાંસ્કૃતિક કોરિડોરની મધ્યમાં આવેલ આ વન લોકોને મોટી સંખ્યામાં આકર્ષિત કરશે. તેમજ નેશનલ હાઈવે 51ના મુખ્ય માર્ગથી 2 કિલોમીટર દૂર હોવાથી લોકોનો પ્રવાસ પણ સુગમ રહેશે. આ વનમાં મુખ્ય દ્વાર, પ્રવેશ પરિસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટિકા, સેરેમોનિયલ ગાર્ડન, શ્રીકૃષ્ણ ઉપવન, શ્રીકૃષ્ણ કમર વાટિકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણોનું નિર્માણ કરવામાં આવ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.
અહીંયા કોઈને મગજમાં આવે છે કે આટલું સરસ સુંદર વન અહીંયા ઊભું થાય એવું લાગે? કોઈ કલ્પના કોઈએ કરી હતી મગજમાં? માન્ય નરેન્દ્રભાઈ, આ વન મહોત્સવ અને વન મહોત્સવ દરેક જિલ્લામાં થાય અને આ 23મું છે, આ 23મું વન છે. આ 23મું વન અને કયા સ્થળે ક્યાં છે આપણને એમ લાગે કે ભાઈ ના, ખરેખર જે વિચાર, એમની દ્રષ્ટિ આપણને એમ દાદ માગી લે, આપણને ગૌરવ થાય કે આજે અહીંયા આજુબાજુ જે ગામો હશે એ બધાને માટે પણ એક પેડ માં કે નામ અને એના માટેનું પણ અહીંયા વન ઊભું થઈ રહ્યું છે. અને કદાચ આ પ્રોગ્રામ પછી બધા સાથે અહીંયા એક ઝાડ, જેટલા અહીંયા આગળ હાજર હશે નજીકના ગામના, એ બધા અહીંયા એક ઝાડ લગાડવાના છે. એટલે અહીંયા કેટલું મોટું વન ઊભું થશે. અને હંમેશા માન્ય નરેન્દ્રભાઈએ પર્યાવરણને સાથે રાખીને વિકાસ એ એમના મૂળ પાયામાં રહ્યો છે. અને વિકાસ પર્યાવરણના ભોગે નહીં, પણ પર્યાવરણનું જતન સંવર્ધન સાથેનું સસ્ટેનેબલ હોય એવી હંમેશા એમણે નેમ રાખી છે. આજે આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગનો પડકાર, ક્યાંક અતિશય તો ક્યાંક ખૂબ ઓછો વરસાદ, પાણીનું સંકટ, ભૂગર્ભ જળ નીચા જવા જેવી અનેક સમસ્યાઓ સામે આપણે ઝઝૂમી રહ્યા છીએ. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ એવા વિઝનરી લીડર છે કે સમસ્યા આવે તે પહેલા સમસ્યાના ઉપાયો એમણે શોધ્યા છે. તેમણે ધરતી માતાનું ગ્રીન કવર વધારવાના હેતુ સાથે આજે વિશ્વ પર્યાવરણ દિવસે એમણે એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાવ્યો અને આખા ભારતની અંદર 140 કરોડ ઝાડ વાવવાના છે. 140 કરોડ એટલે દરેક જણ એક ઝાડ, દરેકના ભાગે એક ઝાડ આવે અને એ ઝાડ દરેક જણ ઉગાડે એવી નેમ સાથે આ અભિયાનનું એમણે શરૂ કરાયું છે. દરેક વ્યક્તિ પોતાના માતાના નામે એક વૃક્ષ વાવીને આપણા સૌની માતા એવી ધરતી માતાને હરિયાળી બનાવે એવું આહવાન એમણે કર્યું છે. વડાપ્રધાનશ્રીએ દરેક આહવાનને ઝીલીને ગુજરાતે તેમાં અગ્રેસર રહેવાની હર હંમેશા નેમ રાખી છે. આ વર્ષે 75મા વન મહોત્સવ અન્વયે સમગ્ર ગુજરાતમાં એક પેડ માં કે નામ અભિયાનને આપણે વેગવાન બનાવ્યું છે. અહીં હરસિદ્ધ વનમાં 41,000થી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે. ગાંધીવી અને આસપાસના લોકો પણ અહીં વૃક્ષ વાવવાના છે. આવનાર માર્ચ મહિના સુધીમાં 17 કરોડ વૃક્ષો આખા રાજ્યમાં આપણે પણ લગાવવાના છીએ. અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આ વન મહોત્સવમાં વન વિભાગ લોક સહકારથી 5,000 જેટલા માતૃવન એક પેડ માં કે નામ નિર્માણ કરવાના છે. આપણે તો બાળકોમાં પણ વૃક્ષ ઉછેરે અને જતનના સંસ્કારનું સિંચન થાય તે માટે 53,000, હમણાં 2 દિવસ પહેલા જ આંગણવાડીઓમાં 3.25 લાખ વૃક્ષો એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આપણે લગાડાયા છે. એક પેડ માં કે નામ અભિયાન અન્વયે 7.25 કરોડથી વધુ વૃક્ષોનું આજે આપણે વાવેતર કરીને ગુજરાત રાજ્ય આખા દેશમાં બીજા ક્રમે છે. આવનારા દિવસોમાં જનજનના સહયોગથી આ અભિયાનને જન આંદોલન બનાવવાનું છે. વધુ વૃક્ષો વાવીને વધુ વરસાદ લાવવાની અને પર્યાવરણ સંરક્ષણની દિશા આપવામાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. વન મહોત્સવને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ એક નવું સ્વરૂપ આપ્યું અને દર વર્ષે અલગ અલગ સ્થળે વન મહોત્સવ ઉજવવાની પ્રણાલી શરૂ થઈ. માત્ર રોપાના વાવેતર નહીં, વૃક્ષ ઉછેરે માટેનો સામાજિક સંવાદનો ભાવ તેમણે ઉજાગર કર્યો. સાથે સાથે રાજ્યભરમાં સાંસ્કૃતિક વનોના નિર્માણને વડાપ્રધાનશ્રીએ પ્રોત્સાહન આપ્યું અને 2004થી આજ દિન સુધી આજે 23મો આપણે
વન મહોત્સવ ઉજવ્યો અને આ વન મહોત્સવ હર્ષિત માતાના ચરણોમાં આજે અહીંયા આગળ અમે દર્શન કર્યા. અમને પણ આ લાભ મળ્યો અને માતાજીના દર્શન કરવા મળ્યા. હું મારી જાતને ધન્યતા અનુભવું છું. દ્વારકાના આંગણે આ બીજું વન મહોત્સવ છે. એક દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ પાસે નાગેશ્વર વનની ભેટ આપણે આપી હતી અને આજે આ બીજું વન છે.